ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય BA, જેમાં પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જેમાં આજે આપણે જોઈએ આયાત વિધિ. આંતરરાષ્ટ્રીય વ્યાપાર કોને કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે આયાત અને નિકાસનો વ્યાપાર. ભારતમાંથી વિદેશમાં માલ મોકલવામાં આવે તો તે ભારત માટે નિકાસ કરી કહેવાય. જ્યારે વિદેશમાંથી ભારતમાં માલ આવે ત્યારે તે ભારત માટે આયાત કરી કહેવાય. આયાત અને નિકાસ વ્યાપારની વિધિ જુદી જુદી હોય છે. જુદા જુદા દેશોમાં આયાત વિધિ પણ જુદી જુદી હોય છે. ભારતમાં માલની આયાત કરવા માટે નીચેની વિધિ છે, જે નીચે મુજબ છે. પહેલો, આયાત પરવાનો મેળવવો. સરકારે બહાર પાડેલી આવશ્યક ચીજવસ્તુ અને સેવાઓની યાદીમાંથી વસ્તુની આયાત કરવી હોય તો સામાન્ય પરવાનો મેળવવો પડે છે. તે ખૂબ જ સરળ છે. આ યાદી સિવાયની વસ્તુની આયાત કરવી હોય તો આયાતકારે આયાત વ્યાપાર નિયામકને અરજી કરવી પડે છે. અરજીમાં આયાતકારના નામ, સરનામા, માલની સંપૂર્ણ વિગત, આયાતકારની આર્થિક સ્થિતિ, માલ કયા દેશમાંથી આયાત કરવાનો છે તે દેશનું નામ વગેરે દર્શાવવામાં આવે છે. અરજીની વિગતો તપાસતા અધિકારીને સંતોષ થાય તો આયાત પરવાનો આપે છે. અને આયાત કરવા માટે જો ક્વોટા પદ્ધતિ અમલમાં હોય તો આયાતકારને નિશ્ચિત ક્વોટા દર્શાવતું ક્વોટા પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. બીજો, હુંડિયામણ મેળવવાની વ્યવસ્થા કરવી. વિદેશથી માલની આયાત કરવાની હોય ત્યારે ચૂકવણી વિદેશી હુંડિયામણમાં કરવાની હોય છે, એટલે કે વિદેશી ચલણમાં કરવાની હોય છે. વિદેશી હુંડિયામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરતા પહેલાં જે બેંકોને હુંડિયામણનો વ્યાપાર કરવાની સરકારે પરવાનગી આપી હોય તે બેંકને અરજી કરવી પડે છે, એટલે કે અરજી મોકલવાની હોય છે. આયાત પરવાનાને આધારે બેંક આયાતકારના અરજીપત્રક ઉપર શેરો કરી આપે છે. ત્યારબાદ રિઝર્વ બેંક હુંડિયામણ મંજૂર કરે છે અને અરજીપત્રકમાં વર્તમાન ચલણ દર પ્રમાણે કયા દેશનું કેટલું ચલણ જોઈએ તે અમેરિકન ડોલરમાં દર્શાવવું પડે છે. ત્રીજો, ઓર્ડર મૂકવો. આયાત પરવાનો અને હુંડિયામણની કાર્યવાહી પૂરી થયા પછી આયાતકાર નિકાસકાર દેશના જુદા જુદા ઉત્પાદકો અને નિકાસકારો પાસેથી માલની વિગત, કિંમત તથા અન્ય શરતોની માહિતી મેળવે છે. જે ઉત્પાદક કે નિકાસકારની શરતો અનુકૂળ લાગે તેને ઓર્ડર આપે છે. આયાતકાર માલની આયાત અંગેનો જે ઓર્ડર આપે તેને ઇન્ટેન્ટ કહે છે. ઇન્ટેન્ટમાં માલની વિગત, કિંમત, પેકિંગ, વીમો, ટ્રાન્સપોર્ટ, કંપનીનું નામ વગેરેની બાબતોની સ્પષ્ટતા કરવામાં આવે છે. ચોથો, શાકપત્ર મોકલવું. શાકપત્ર એટલે આયાતકાર વતી નિકાસકારને નાણાં ચૂકવવાની ખાતરી આપતો એક દસ્તાવેજ. નિકાસકાર આયાતકારની આર્થિક સગવડતા જાણવા માટે શાકપત્ર માંગે છે. આયાતકારે પોતાની બેંક પાસેથી શાકપત્ર મેળવીને નિકાસકારને મોકલવું પડે છે. શાકપત્ર મળે એટલે નિકાસકારને નાણાં મળશે તેવી ખાતરી રહે છે. દસ્તાવેજો મેળવવા. નિકાસકાર માલની નિકાસ અંગેના જરૂરી બધા જ દસ્તાવેજો પોતાની બેંક મારફતે આયાતકારને મોકલી આપે છે. સામાન્ય રીતે બેંક મારફતે હુંડીના સ્વીકાર સામેનો દસ્તાવેજ કે નાણાંની ચૂકવણી સામે દસ્તાવેજ મોકલે છે, જે આયાતકાર છોડાવે છે. છઠ્ઠો, માલ પ્રાપ્તિનો ઓર્ડર મેળવવો. આયાતકારને મળેલા દસ્તાવેજોમાં બિલ ઓફ લેન્ડિંગ એ માલની માલિકી દર્શાવતો એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજ ઉપર નિકાસકારો શેરો મારીને આયાતકારને માલની માલિકીની તબદીલી કરે છે, એટલે કે માલની માલિકી આપે છે. આ દસ્તાવેજ જહાજી કંપનીના કાર્યાલયે રજૂ કરવાનું હોય છે. જહાજ મારફતે આવતા માલનો કબજો
જહાજી કંપની પાસે હોય છે. જો આયાતકારે નૂર ભરવાનું હોય તો તે ભરી દેતા બિલ ઓફ લેન્ડિંગ ઉપર જહાજી કંપની શેરો મારીને જહાજના કપ્તાનને આયાતકારની તરફેણમાં માલ છૂટો કરવાનો આદેશ આપે છે, જેના આધારે આયાતકાર માલ છોડાવી શકે છે. 7. આયાત જકાત ભરવી. વિદેશમાંથી મંગાવવામાં આવેલા માલ ઉપર આયાતકારે જકાત ભરવી પડે છે. જ્યાં સુધી આયાત જકાત ન ભરાય કે જકાત મુક્તિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી આયાતી માલને બંદર બહાર લઈ જવા દેવામાં આવતું નથી. એલચીનું ભરતિયું અને માલની ઉત્પત્તિના પ્રમાણપત્રને આધારે જો ઓછી જકાત ભરવાની હોય તો તે માટે બિલ ઓફ એન્ટ્રી નામનું પત્રક તૈયાર કરવું પડે છે. આ પત્રકમાં જહાજનું નામ, વિદેશમાં જે બંદરેથી માલ ચઢાવવામાં આવ્યું હોય તે બંદરનું નામ, નિકાસકારનું નામ, આયાતકારનું નામ, સરનામું અને માલની સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવે છે. આ પત્રકની વિગતોને આધારે જકાત નક્કી કરવામાં આવે છે. નક્કી કરેલ જકાત ભરપાઈ કરવામાં આવે એટલે જકાત અધિકારી બિલ ઓફ એન્ટ્રી પર તે માહિતી આપતો શેર કરીને આયાતકારને આપે છે. 8. ડાક ચાર્જની ચૂકવણી કરવી. આયાતકારે હવાઈ માર્ગ, જમીન માર્ગ કે દરિયાઈ માર્ગ પૈકી જે માર્ગ માલ મંગાવ્યો હોય તે સ્થળે વાહન આવે ત્યારે તે સ્થળનો વપરાશ કરવા બદલે જે ખર્ચ ચૂકવવો પડે તેને ડાક ચાર્જિંગ તરીકે ઓળખવામાં આવે છે. ડાક ચાર્જિસમાં જે તે સ્થળ પરના સાધનો, સગવડો તથા વાહન ઉપરથી માલ ઉતારીને આયાતકાર માલનો કબજો મેળવે ત્યાં સુધીના તમામ ખર્ચાનો સમાવેશ થાય છે. ડાક ચાર્જિસ ભરી દીધા પછી જે રસીદ આપવામાં આવે તેને ડાક રસીદ કહે છે. 9. માલનો કબજો મેળવવો. આયાતકારે કરવાની તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ માલનો કબજો મેળવે છે. માલનો કબજો નિશ્ચિત સમયગાળામાં બોન્ડેડ ગોદામમાંથી ખસેડવાનું રહે છે. જો તે માલ નિશ્ચિત સમયગાળામાં ખસેડવામાં ન આવે તો બોન્ડેડ ગોદામને વધુ સમય માટે ઉપયોગમાં લેવા માટે ભાડું તેમજ ડેમરેજ ચૂકવવું પડે છે. એના પછી નિકાસ વિધિ. જ્યારે એક દેશનો વ્યાપારી અન્ય દેશના વ્યાપારીને માલ મોકલે ત્યારે તેને અન્ય દેશમાં માલની નિકાસ કરી કહેવાય. જુદા જુદા દેશોમાં નિકાસ વિધિ જુદી જુદી હોય છે. ભારતમાંથી માલ નિકાસ કરવાની વિધિ નીચે મુજબ છે. જેમાં પહેલો ઓર્ડર મેળવવો. આયાતકાર દ્વારા નિકાસકારને માલનો ઓર્ડર આપવામાં આવે છે. ઓર્ડરમાં માલની વિગત, જથ્થો, નક્કી થયેલી કિંમત, પેકિંગનું સ્વરૂપ, માલ રવાના કરવાની તારીખ, વીમાની વિગત, જે વાહન વ્યવહારની સેવા દ્વારા માલ મોકલવાનું હોય તેની વિગત, બિલની રકમ, ચૂકવવાની પદ્ધતિ તથા નક્કી થયેલી શરતો વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. ઓર્ડર મેળવતા પહેલાં નિકાસકાર આયાતકારની આર્થિક સગવડતા, શાખ અને આનુષંગિક બાબતો અંગેની માહિતી મેળવી લેતો હોય છે. નિકાસ પરવાનો મેળવવો. આયાત નિકાસ અંકુશના કાયદા હેઠળ જે વસ્તુઓ આવતી હોય તે વસ્તુઓની નિકાસ કરવા માટે નિકાસકારે નિકાસ પરવાનો મેળવવો પડે છે. આ સિવાયની અન્ય વસ્તુઓની નિકાસ મુક્ત રીતે થઈ શકે છે, પરંતુ આ માટે પણ સામાન્ય પરવાનો મેળવવો પડે છે. પરવાનો મેળવવા માટે સરકારના વ્યાપાર ખાતાને નિર્ધારિત પત્રકમાં અરજી કરવાની હોય છે. અરજીમાં નિકાસકારની સ્પષ્ટ ઓળખ, નિકાસની વિગતો અને આવકવેરા અને અન્ય વેરાની નિયમિત ચૂકવણી કરવા અંગેની ખાતરી આપવી જરૂરી છે. જે ધંધાદારીઓ નિયમિત નિકાસ કરતા હોય તેમને સ્થાપિત નિકાસકાર તરીકે ઓળખવામાં આવે છે. માલ એકઠો કરવો. નિકાસકારને નિકાસ પરવાનો મળે એટલે આયાતકારના ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. નિકાસકાર જો ઉત્પાદક હોય તો ઓર્ડર પ્રમાણે માલનું ઉત્પાદન કરે છે અને જો વ્યાપારી હોય તો ઓર્ડર પ્રમાણે માલ એકઠો કરે છે. હુંડિયામણ અંગેની કામગીરી. 1991 પછીના આર્થિક સુધારાઓથી વિદેશી હુંડિયામણ અંગેના ઘણા નિયંત્રણો હળવા થયા છે. નિકાસકારને તેના બિલની રકમ
આયાતકાર તેના ચલણમાં અથવા અમેરિકન ડોલરમાં કરે છે. હુંડિયામણની બાબતો ઉપર રિઝર્વ બેંક તથા તેના દ્વારા નિમાયેલી બેંકો અને સંસ્થાઓ નિયંત્રણ રાખે છે. આથી નિકાસકારે આયાતકાર પાસેથી મળવાપાત્ર હુંડિયામણનું પોતાના દેશના ચલણમાં રૂપાંતરણ કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અરજી કરવી પડે છે. આ અરજીમાં પોતાને કેટલું હુંડિયામણ મળવાનું છે વગેરે અંગેની સંપૂર્ણ માહિતી જણાવવી પડે છે. આ અરજીની એક નકલ નિકાસકાર પોતાની જે બેંક કે સંસ્થા દ્વારા વ્યવહાર કરતો હોય તેને આપવી પડે છે. શાકપત્ર મેળવવું. માલની નિકાસ કરતા પહેલાં નિકાસકાર પોતાના બિલની રકમની સલામતી માટે આયાતકારની આર્થિક સગવડતા તપાસે છે. તે માટે નિકાસકાર આયાતકારને પત્ર લખી તેની બેંક પાસેથી શાકપત્ર મંગાવે છે. કેટલીક વાર નિકાસકારની બેંક આ માટે પોતાની વિદેશમાં રહેલી શાખાને આ કામગીરી સોંપે છે તથા અન્ય માધ્યમ દ્વારા આયાતકારની શાખ ભરોસાપાત્ર છે તે અંગેનું પ્રમાણપત્ર મેળવી આપે છે. તેને શાકપત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે છે શિપિંગ ઓર્ડર મેળવવો. માલની નિકાસ દરિયાઈ માર્ગે કરવાની હોય તો નિકાસકારે જહાજ કંપનીનો સંપર્ક સાધવો પડે છે એટલે કે સંપર્ક કરવો પડે છે. જે કંપની નક્કી કરેલી તારીખે માલ પહોંચાડવાની તૈયારી બતાવે તેને માલ લઈ જવા અંગે અરજી કરવામાં આવે છે. આ અરજીમાં માલની વિગત જેવી કે માલનો જથ્થો, વજન, કદ, માલ મોકલવાની તારીખ, કિંમત વગેરે જણાવવામાં આવે છે. ટૂંકમાં શિપિંગ ઓર્ડર એટલે પોતાના જહાજના કપ્તાનને તેમાં દર્શાવેલ માલ સ્વીકારવાનો જહાજી કંપનીએ કરેલો હુકમ. નિકાસકારે મોટા જથ્થામાં માલની નિકાસ કરવાની હોય ત્યારે આખું જહાજ ભારે રાખવું હોય તો રાખી શકાય તેને ચાર્ટર કહે છે. જહાજી કંપની અને નિકાસકાર વચ્ચે આખું જહાજ ભાડે રાખવા માટે જે કરાર થાય તેને ચાર્ટર પાર્ટી કરાર કહે છે. જકાતની ચૂકવણી. દરેક નિકાસકારે જકાતની ચૂકવણી કરવી પડે છે એટલે કે ચૂકવવું પડે છે. જો જકાત ન ભરવાની હોય તો તે અંગેનું જાહેરનામું નિર્ધારિત પત્રકમાં નિકાસકારે ભરી માલ જકાત મુક્ત હોવાનું પ્રમાણપત્ર જકાત અધિકારી પાસેથી લેવાનું હોય છે. જો માલ જકાતપાત્ર હોય તો નિકાસકારે શિપિંગ બિલ તૈયાર કરવાનું હોય છે. જેમાં આયાતકારનું નામ, સરનામું, માલની વિગત, જથ્થો, વજન, માલ જે બંદરે ઉતારવાનું હોય તે બંદરનું નામ, જહાજ તથા જહાજી કંપનીનું નામ વગેરે વિગતો દર્શાવવી પડે છે. માલની કિંમત, જથ્થો વગેરેને આધારે જકાત અધિકારી જકાતની આકારણી કરે છે. જકાત અધિકારી શિપિંગ બિલ અને જરૂર લાગે તો માલની જાતત પાસ કરીને જકાત નક્કી કરે છે. નિકાસકાર જકાતની રકમ ભરે એટલે માલ બંદર ઉપર લઈ જવાની પરવાનગી મળે છે. માલનું પેકિંગ અને માર્કિંગ કરવું. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં માલનું પેકિંગ ખૂબ જ મહત્વનું હોય છે. માલ લાંબા અંતરે લઈ જવાનું હોવાથી હેરફેર દરમિયાન નુકસાન ન થાય, ભેજથી બગડી ન જાય એ રીતે પેકિંગ કરવું જોઈએ. કેટલીક વાર જહાજી કંપનીઓ નૂર નક્કી કરતી વખતે પણ માલના પેકિંગનું કદ ધ્યાનમાં રાખે છે. જો આયાતકારે ઓર્ડરમાં પેકિંગ અંગે ખાસ સૂચના આપી હોય તો તે મુજબનું પેકિંગ કરવું જોઈએ. પેકિંગની ઉપર માલને લગતી અગત્યની વિગતોનું માર્કિંગ પણ જરૂરી છે. જેમાં આયાતકારનું નામ, સરનામું, નિકાસકારનું નામ અને સરનામું, માલ જે બંદરે ઉતારવાનું હોય તે બંદરનું નામ, માલનું વજન વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. માલનો વીમો લેવો. દરિયાઈ માર્ગે નિકાસ કરવાની હોય ત્યારે દરિયાઈ જોખમો જેવા કે દરિયાઈ તોફાનો, હવામાનથી માલને થતું નુકસાન, દરિયાઈ ચાચીઓ દ્વારા થતી માલની લૂંટ વગેરેથી માલને થતા નુકસાન સામે આર્થિક વળતર મેળવવા માટે વીમો લેવો પડે છે. વીમા કંપની સાથે આ અંગેનો કરાર કરવામાં આવે છે. વીમા કંપની પ્રીમિયમ નક્કી કરે તે ભરવાથી નિકાસકારને કવર નોટ આપવામાં આવે છે. વીમા પોલિસી તૈયાર થયા એટલે કવર નોટના બદલામાં વીમા કંપની પોલિસી આપે છે. કાર્ટિંગ ઓર્ડર મેળવવો. કાર્ટિંગ ઓર્ડર એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી. કાર્ટિંગ ઓર્ડર મેળવવા માટે જે
બંદરેથી માલ નિકાસ કરવાનો હોય તેના સત્તાવાળાઓને નિકાસકારે અરજી કરવી પડે છે. આ અરજીમાં શિપિંગ બિલમાં દર્શાવેલી તમામ વિગતો ઉપરાંત જકાતની ચૂકવણી કર્યાની વિગતો દર્શાવવામાં આવે છે. નિકાસકાર બંદર પરના ખર્ચ જેવા કે માલની હેરફેરનો ખર્ચ અને જહાજ પર માલ ચઢાવવાનો ખર્ચ વગેરે ભરે ત્યારે નિકાસકારને કાર્ટિંગ ઓર્ડર આપે છે. કપ્તાન કે સાથીની રસીદ. કાર્ટિંગ ઓર્ડરને આધારે માલ જહાજ ઉપર ચઢાવવામાં આવે છે. જહાજના કપ્તાને પ્રતિનિધિ મેટથી ઓળખાય છે. શિપિંગ બિલ મુજબ માલ છે કે કેમ તે મેટ ચકાસી લે છે. જ્યારે જહાજ પર માલ ચઢાવવામાં આવે ત્યારે જહાજના કપ્તાન કે તેના પ્રતિનિધિ તરફથી માલ સ્વીકાર્યા અંગેની જે રસીદ આપવામાં આવે તેને સાથીની રસીદ કહે છે. જહાજનો કપ્તાન માલના પેકિંગની ખાતરી કરે છે. જો માલનું પેકિંગ યોગ્ય ન હોય કે માલ વહન માટે યોગ્ય ન હોય તો તેની રસીદમાં નોંધ કરવામાં આવે છે. આવી નોંધ કરેલ રસીદને ખામીવાળી રસીદ કે ડર્ટી ચીટ તરીકે ઓળખવામાં આવે છે. જો બધી જ બાબતો યોગ્ય હોય તો ચોખ્ખી રસીદ આપવામાં આવે છે. જો સાથેની રસીદ ખામીવાળી હોય તો તેનો અર્થ એ થાય છે કે જહાજમાં ચઢાવવામાં આવતા માલનું ઓર્ડરમાં દર્શાવ્યા મુજબનું પેકિંગ નથી અને માલની હેરફેર દરમિયાન જો માલને નુકસાન થાય તો તે માટે જહાજી કંપની જવાબદાર રહેતી નથી. બિલ ઓફ લેન્ડિંગ મેળવવું. કપ્તાન કે સાથીની રસીદ એ માલ જહાજમાં ચઢાવ્યા અંગેની પહોંચ છે. તે માલ લઈ જવા અંગેનો કરાર નથી. નિકાસકારને મળેલી કપ્તાનની રસીદ જહાજી કંપનીમાં રજૂ કરવાની જહાજી કંપની દ્વારા બિલ ઓફ લેન્ડિંગ નિકાસકારને આપવામાં આવે છે. બિલ ઓફ લેન્ડિંગ એ નિકાસકાર અને જહાજી કંપની વચ્ચેનો એક કરાર છે, જે દ્વારા જહાજી કંપની એક બંદરેથી બીજા બંદરે માલ મોકલી આપવાની ખાતરી આપતો એક દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં નિકાસકારનું નામ, જહાજનું નામ, નૂર, માલની વિગત, માલનો જથ્થો, કિંમત, વજન કે જે સ્થળેથી માલ લઈ જવાનું હોય તે બંદરનું નામ, હેરફેરની શરતો વગેરે દર્શાવવામાં આવે છે. બિલ ઓફ લેન્ડિંગ એક મહત્વનો દસ્તાવેજ છે. તેની 3 નકલો બનાવાય છે. એક નકલ જહાજી કંપની રાખે છે. બાકીની 2 નકલો નિકાસકારને મોકલવામાં આવે છે, જેમાંથી એક નકલ નિકાસકાર આયાતકારને મોકલાવે છે, જેના આધારે આયાતકાર માલ છોડાવે છે. ઉત્પત્તિનું પ્રમાણપત્ર. માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તે દર્શાવતા પ્રમાણપત્રને ઉત્પત્તિનું પ્રમાણપત્ર કહે છે. જુદા જુદા દેશો વચ્ચે થયેલા કરાર મુજબ જે તે દેશ આયાત જકાત પર રાહત આપે. આ કરાર હેઠળ રાહત મેળવવા માટે સૂચિત માલ કયા દેશમાં ઉત્પન્ન થયેલું છે તે અંગેના પ્રમાણપત્રની જરૂર પડે છે. આવું પ્રમાણપત્ર વ્યાપારી મંડળો, ચેમ્બર ઓફ કોમર્સ કે સરકાર પાસેથી મેળવી શકાય છે. વ્યાપારી એલચીનું ભરતિયું. નિકાસ કરેલો માલ આયાતકારના દેશમાં પહોંચે એટલે તેની ઉપર જકાત ભરવી પડે છે. જકાત ચૂકવણી સરળ બનાવવા માટે વ્યાપારી એલચીનું ભરતિયું એ મહત્વનો એક દસ્તાવેજ છે. આયાતકાર દેશના એલચીની નિકાસકાર દેશમાં હોય છે. તેની પાસેથી નિકાસકાર માલની કિંમત અંગેનો જે પ્રમાણપત્ર મેળવે છે તેને વ્યાપારી એલચીનું ભરતિયું કહે છે, જેમાં માલનો જથ્થો અને કિંમત જેવી બાબતો દર્શાવવામાં આવે છે. તેના આધારે જકાત વસૂલ કરવામાં આવે છે. દસ્તાવેજો મોકલવા. નિકાસકાર પોતાની બેંક મારફતે આયાતકારને ભરતિયું, વીમા પોલિસી અથવા કવર નોટ, બિલ ઓફ લેન્ડિંગ, માલની ઉત્પત્તિનું પ્રમાણપત્ર, વ્યાપારી એલચીનું ભરતિયું તથા હુંડી વગેરે મહત્વના દસ્તાવેજો આયાતકારની બેંકને મોકલે છે. નાણાંની વસૂલાત. નિકાસકાર માલના નાણાંની વસૂલાત માટે બેંકને સૂચના આપે છે. ભરતિયામાં દર્શાવેલી રકમ વસૂલ કરવા નિકાસકાર આયાતકાર પર હુંડી લખે છે. આ હુંડી સ્વીકાર સામેની હોય કે ચૂકવણી સામેની હોઈ શકે છે. જો સ્વીકાર સામેની હોય
જો સ્વીકાર સામેની હુંડી હોય તો નિકાસકારની બેંક આ હુંડી આયાતકાર સમક્ષ રજૂ કરી તેનું આયાતકાર દ્વારા સ્વીકાર થતા માલ અંગેના જરૂરી દસ્તાવેજો આપે છે. પરંતુ જો તે નાણાંની ચૂકવણી સામેની હોય તો હુંડીના નાણાં પૂરેપૂરા ચૂકવ્યા પછી બેંક દસ્તાવેજો આપે છે. સ્વીકાર સામેની હુંડીના નાણાં પાક્યા તારીખે બેંક વસૂલ કરીને નિકાસકારને મોકલી આપે છે. જ્યારે ચૂકવણી સામેની હુંડીના નાણાં નિકાસકારને મોકલી આપવામાં આવે છે.